આપણે ગાય લઈ આરતી પૂરતા તન મન ધન સબ કુછ પ્રભુ એ તેરા मान लो भगवान प्रगट થાય મૂર્તિ માંથી તેમ કે લાવ ચાવી દઈ દે, લાવ ચેક બુક દે દઈ ના, तन मन धन सब कुछ प्रभु है तेरा, तेरा तुझको अर्पण। जो अमुक तो छुड़ा गोतवा मंडी गया छेक नहीं पाछो जो तो हाचवीन केम थी बोली तो नहीं आवी ने कथा में हालो कथा में हालो करता अत्यारथी हर फरवा मंडिया छुड़ा। सुखी थाऊ होय तो वहू आवे घर लग्न करीने घर में देदी थी दई देजो, भार लईने न फरजो। पाछो तिजोरी में होय ने चाचा छुड़ो देजो, खाली तिजोरी करीने ले बेटा आज थी आ बधुं तारा हवाले, एम न करजो चीटिंग। भरी हरी भरी तिजोरी आपजो के बेटा ले आ बधुं तारा भरोसे। जो ई वहू तमारी एवी सेवा करशे अच्छा अच्छा वाला आ तकलीफ ज चावी में थाय छे। सेवा लेवी हो ने सुखी थाऊ होय मोटामां मोटी दवा, एक तो माळा लई लेवी भक्ति करवी ने बीजी चावी दई देवी। અને પાછું કેવું આ તમારું છે તમારે હાચવવાનું છે। કોઈ દિવસે તમારી વહુ ખોટો રૂપિયો નહીં વાપરે, જેમ તમે દબણી મૂકશો ને એમ જ વધારે કહેશે કે બાઈજી કાંઈ દેતા નથી। છોડજો, ધીરે ધીરે ભાર હળવો કરજો અને ભક્તિને વૃદ્ધારજો, ભક્તિ વૃદ્ધિ કરજો। ध्रुव ने प्रहलाद ने जो 5 वर्ष की उम्र में भगवान प्राप्त थता होय तो ये भक्ति नो प्रताप छे। हे वृथा खेदय शे बालो तू चिंता न करीश, हूँ तारू रक्षण करीश। पर सभा में द्रौपदी ना सिर लुटाड़ा ए समय पर भगवान ने लाज राखी हती। गोपियों ना मन नो विग्रह जाननारा भगवान ने गोपियों ने लाज राखी हती, तो भक्ति तारी मारी केम न राखी? चिंता न कर तू, हे भक्ति तू निश्चिंत रहे, चिंता न कर। भक्ति ने संतोष ए भाई सुखी थवू होय ने दुख ने भूलू होय ने तमे मन थी शुद्ध भाव थी तमे क्यांय पण सत्संग थतो होय ने कथा होय कीर्तन थतुं होय एमां आप बेसी जशो ने तमे स्वयं नक्की करजो के मने कंटाळो आवतो तो कंकास कजिया लाव लाव मार आयो होय बळतरा हती पण आ कथामां सत्संगमां आयो मने शांति मळी। सत्संगमां जवाथी हमेशा शांति प्राप्त थाय छे। नारदजी जोड़े सत्संग थयो ने એટલે ભક્તિને મન જે ઉદ્વેગ કરતો તો ને આની ભૂલ ને કળિયુગની ભૂલ ને આણે આમ કર્યું ખોટું કર્યું ને એ બધું શાંત થયું। સાચા ખોટાનું જ્ઞાન થાય ને એટલે સત્સંગ સુખી કરે છે। ભગવાનના જપમાં નામ દુખી એ જ માણસ છે જે વધારે પડતું ડાયો સમજુ હોય ને એની અજ્ઞાન છે। અજ્ઞાન એ માણસને દુખી કરે છે કારણ કે અજ્ઞાનથી ક્લેશ થાય। એને હરેક વસ્તુ જોશે ને અજ્ઞાની માણસ એ બધું જ ભેદભાવથી જોશે, આણે આમ કર્યું આણે આમ કર્યું, એ ત્રાજવાની માફક તોલી તોલીને જોશે। જે માણસ ત્રાજવાની માફક અજ્ઞાનપૂર્વક તોલીને જોવે એ ન તો સ્વયં સુખી થશે ન બીજાને સુખી કરી શકશે। અજ્ઞાનથી ક્લેશ અને ક્લેશથી દુઃખ પ્રગટ થાય। સ્વયં નષ્ટા પરાન નાશયતિ, માટે સુખી થવું હોય તો દોષ દ્રષ્ટિને છોડી દેવી જોઈએ। આપણામાં એ બહુ મોટો દુર્ગુણ છે, આપણે બીજાને હંમેશા આંકી લઈએ, પેન્ટિંગ ચિત્રી, અમુક તો પીછી લઈને ફરતા જોઈએ છે, આમ બોલ્યા ચાલે ભેગું કહેશે આણે આમ કર્યું આણે આમ, બીજાને ચિતરવાનું છોડી દઈએ। આમ આપની સોચે સ્વભાવજન્ય દુઃખ અજ્ઞાનના મૂળમાંથી ક્લેશ અને દુઃખ પ્રગટ થાય છે। માટે तू चिंता न करीश। नारद जी कहवा लाग्या छे कि हे भक्ति हूँ तारो उद्धार करीश। पछी तो नारद जी वेद वेदांत गोदश्च गीता पाठेर मुहुर मुहुर गीता जी वेद पारण घणुं बधुं कराव्युं पण भक्ति अरे ज्ञान ने वैराग्य पृष्ठ न बन्या। नारद जी विचार करवा लाग्या, दुखी थया। नारद जी हवे विचार करे क्या जाऊं ए ज समझे आकाशवाणी थई छे व्योमवाणी तदेवा भुन महारुषे खिद्यमामिति उद्यम सफलोस्तेयं भविष्यति न संशयः। आकाशवाणी थई हे बेटा नारद
ઉદ્યમ મહેનત કરો. મનુષ્ય સુખી થવું હોય ને તો બીજું પગથિયું છે ઉદ્યમ મહેનત કરવી. નારદજી વિચાર કરે કે આમાં મહેનત શું કરવી, આટલું કર્યું, યોગ પારાયણ, ગીતા, વિષ્ણુ શાસ્ત્ર, વેદના પારાયણ થયા, પણ હજી જો જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ ન બન્યા હોય તો હવે આનાથી મોટા કોઈ શાસ્ત્ર કે સાધન નથી. હવે હું શું કરું? એટલે હજી ભક્તિમાં કચાશ. જેમ તમે ભક્તિ જેમ કરતા જાવ ને તેમ આપણા ઉપર આપણે ફ્રેશ તો થતા જાય, પણ જિમ્મેદારી વધતી જાય. ડગલે ને પગલે આપણે પરીક્ષા લેવા. તમે કોઈ પણ વ્રત રાખો ને તો એમાં તકલીફ પડે, પણ મનને મક્કમ રાખવું એટલે આપણી કસોટી થાય ને કસોટીમાંથી પાર નીકળીએ એટલે આપણે પાસ થઈ જઈએ. ભક્તિને પુષ્ટ કરવા માટે નારદજીએ વ્રત કર્યું. સંતુષ્ટિ ના થઈ. હવે ઉદ્યમ એટલે શું કરવું? નારદજી ઋષિઓ પાસે ગયા, મત જાણ્યો. કેટલાકને ખબર પડી કે હવે આની જવાબ આપવાની સ્થિતિ નથી. કેટલાક મૌન રહ્યા કે ચિસ્તુ પલાયિતાહ, કેટલાક પલાયન થયા, કેટલાક લોકો મૌન રહ્યા, કેટલાક લોકો કઈ ખબર નથી. આમ થવા લાગ્યું. એ જ સમયે નારદજી આવે છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો. અને એ જ સમયે હે ઋષિઓ, શુદ્ધજી શૌનકાદિક ઋષિઓને કહે, હે મુનિઓ, એ જ સમયે બદ્રિકાશ્રમ તરફ આવે છે કે હું હવે વ્રત એક આસન પર બેસી ભજન કરું. ઉદ્યમ સફલો સ્થેયમ ભવિષ્યતિ ન સંશય. જે મનુષ્ય મહેનત પુરુષાર્થ કરે એને ભગવાન અવશ્ય ફળ મળે છે. એ જ સમયે બદ્રિકાશ્રમમાં આવ્યા છે. તવા દર્શનમ પુરધસ્તનકાદિન મુનીશ્વરાન કોટિ સૂર્ય સમાભાસ અનુવાચ મુનિસ્તર. નારદજી દુઃખી થયા. ક્યાં જવું, કોને મળવું? આ ભારતના ઋષિઓએ પણ હાથ ઊંચા કરી લીધા. હવે નારદજી એકલા બન્યા. ક્યાં જવું, શું કરવું? દુઃખી થયા છે. બદ્રિકાશ્રમમાં પહોંચ્યા. એ જ સમયે ફરતા સનત કુમારોનો ભેટો થયો. કરોડો સૂર્ય સમાન તેજ વાળા સનત કુમારોના દર્શન થયા. કરોડો સૂર્ય સમાન તેજ વાળા સનત કુમારોના દર્શન થયા. નારદજી પૂજા અર્ચના કરી, નમસ્કાર કરી, પ્રણામ કરી પૂછવા લાગ્યા છે. ઇદાનીમ ભૂરિભાગ્યોહમ ભવદ્ભિઃ સંગમોદ્ભવત કુમાર બ્રુવતા શીઘ્રમ કૃપામ કૃત્વા મુનો કરી. નારદજી કહ્યું કે મને એવું લાગે છે કે સ્પેશિયલ મારા ઉપર જ કૃપા કરવા માટે તમે પધાર્યા હો એવું મને લાગે છે. કારણ કે ભારતના ઋષિઓને પૂછ્યું, કોઈએ મારો હાથ ન પકડ્યો, કોઈએ મારા દુઃખનું નિવારણ ન કર્યું. પણ હવે આજ ભારતના મોટામાં મોટા સમર્થ ઋષિ આવ્યા. એ ભાઈ ક્યાંક એકલા પડી ગયા હોય અને દુકાન વાળો એમ કે તમારા આવા 25,000 બાકી નહીં રાખો ને આપણે વસ્તુ લેવી છે ને પૈસા, ત્યારે કોઈ ઓળખી તો મળી જાય. અરે ઓહો, આને તો મારા ઉપર ભગવાન આજ મહેરબાની કરી, આજ તમને ભગવાનને મોકલ્યા છે. કેમ? આપણું કામ બન્યું ને એટલે આપણે મનોમન ભગવાનનો આભાર શુક્રિયા અદા કર્યો. હે પ્રભુ, તે મારા ઉપર કૃપા કરી, તું દયાળુ છો. કે ખરે ઢાંકણે આને મોકલી દીધું. બીજી કાંઈ તકલીફ પડી હોય તો આપણે યાદ કરી કે આને ભગવાને મોકલી દીધું. આને ક્યાંક જવું હોય ને એકલા બીક લાગતી હોય તો કોક આવે હાલ ભાઈ હાલ, એકના બે ભલા. તો આપણે કહીએ કે જો ભગવાને દયા કરી છે. આપણે ભગવાનનો વારંવાર યાદ કરીએ. નારદજીને સનત કુમારોનો ભેટો થયો. બહુ પ્રસન્ન થયા છે. તે દીપ્યમાન તેજથી ઝળહળતા સનત કુમારોને પ્રણામ કર્યા છે. સનત કુમારો નારદજીને જોઈ ધન્ય બન્યા છે. સનત કુમારો નારદજીને જોયા એટલે સનત કુમારોને આશ્ચર્ય થયું કે આવા નારદજી હોય નહીં. આવું શું? સતત ભગવાનનો જપ કરનારા, ભક્તિમાં લીન રહેનારા,
हरिः शरणमेवं हि नित्यं येषां मुखे वचः अथ कालसमादिष्टा जरायुष्मान् बाधते नित्य हरिशरणं 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 સતત હરિસ્મરણનો જપ કરનારા નારદજી આજ દુખી ગયા છે. મનમાં દુઃખ થયું, પોતાના દુઃખ પ્રસ્થાપિત કર્યું. પ્રભુ, મેં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા માટે ઘણું બધું કર્યું, સત્સંગ કર્યું, વેદ પારાયણ ઉપનિષદ કર્યા, પણ જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ ન બન્યા. હું હારી પશ્ચાતાપ થયો છું. પ્રભુ, મારું રક્ષણ કરો. એ જ સમયે સનત કુમારો નારદજીને હૈયા ધારણા દીધી. જે જાણકાર હોય ને એની પાસે જઈએ ને તો આપણું કામ હળવું થઈ જાય. કોઈ શેઠ સાહુકાર હોય ને તો એ આપણું પ્રસંગ કાંઈક પાડ પર ભાઈ એ આ જો આવું આવી પરિસ્થિતિ છે એટલે એમ કે હું બેઠો છું ને ભલામણ તું શું કામ ચિંતા કરે, એટલે એનું કામ પતી ગયું, એને નિશ્ચિંત હોય. સનત કુમારો કહ્યું કે ચિંતા ન કરો. મામ ચિંતામ કુરુ દેવર્ષિ હર્ષે ચિત્તેષ્વમાવહ ઉપાય સુખ સાધ્યો વર્તતે પૂર્વ અહો નારદ ધન્યોસી વિરક્તાનામ શિરોમણિ સદા શ્રી કૃષ્ણદાસાન હૃદયો યોગ ભાસ્કર. તમે તો ભાગ્યશાળી છો. સનત કુમારોએ નારદજીને આશ્વાસન આપ્યું, હૈયા ધારણા આપી. તમે શું કામ શા માટે ચિંતા કરો છો? પણ નારદજી કે મેં આટલું કર્યું છતાં મને શાંતિ પ્રાપ્ત ક્યાંય ન થઈ. હવે મને ક્યાંય મારી નજર પહોંચતી નથી. પણ સનત કુમારો કે પણ તમે શા માટે ચિંતા કરો છો? તમે નિશ્ચિંત રહો, હમણાં થોડી વારમાં તમારું દુઃખ દૂર થઈશ. સત્કર્મ સૂચકો ન્યૂનમ દ્રવ્ય યજ્ઞ સ્તપો યજ્ઞ સ્તપ યજ્ઞ સ્ત્રદા પરે સ્વાધ્યાય યજ્ઞ યજ્ઞોશ્ચ તેતુ કર્મ વિસૂચક. સત્કર્મો સૂચકો નૂનમ યજ્ઞ યજ્ઞ સ્મૃતો બુદ્ધિ શ્રીમદ ભાગવતાલાપ સતગીત સુકાદિભિ. દ્રવ્ય યજ્ઞ, યોગ યજ્ઞ, સ્તપો યજ્ઞ, યજ્ઞ યજ્ઞ સવા. કેટલા પ્રકારના યજ્ઞ છે ભાઈ? દ્રવ્ય યજ્ઞ, યોગ યજ્ઞ, તમે યોગ કરો એ યજ્ઞ છે. અન્ન યજ્ઞ, કોઈને ભોજન કરાવો એ યજ્ઞ છે. કોઈને દાન દક્ષિણ આપો, દ્રવ્ય યજ્ઞ છે. યજ્ઞ કેટલી પ્રકારના છે. આ બધા જ યજ્ઞમાં કર્મ કરવું પડે, એ પ્રમાણે ફલશ્રુતિ પ્રાપ્ત થાય. પણ શ્રીમદ ભાગવત લાભ શતુ ગીત શુકાદિભિ ભક્તિ જ્ઞાન વિરાગ આપતો તદ્ઘોષેણ બલમ. શ્રીમદ
શ્રીમદ ભાગવત એક એવું શાસ્ત્ર છે કે જેની ગર્જના થતાની સાથે બધા જ પાપ બળી ભસ્મ થઈ જાય છે. કેવી રીતે? બોલે મોટામાં ભયંકર પાપી, રોજના 100 પાપ કરનારો પાપી પણ શિવ શબ્દાત વ્રકાઈવ, જેમ જંગલમાં નાર કે સિંહની ગર્જના પડતાની સાથે હરણીના મૃગલાઓ ભાગીને હંતાઈ જાય છે, ભાગી જાય છે, એમ એક ભાગવત રૂપી શિવનાદની ગર્જના થતાની સાથે સમસ્ત પાપો બળી ભસ્મ થઈ જાય છે. એ જ સમયે જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરનારો આ વ્રત ભાગવત કળિયુગના સર્વ દોષોને મિટાડનારું આ સદગ્રંથ છે. પણ નારદજીએ પાછો દલીલ કરી કે બાપુ તમે આ કહો છો એ વાત સાચી છે, જ્ઞાન યજ્ઞની, પણ વેદ વેદાંત ઘોષશ્ચ ગીતા પાઠેર મુહુર મુહુર, મેં વેદના પારાયણ કરાવ્યા, મેં ગીતાના પારાયણ કરાવ્યા. દલીલ કરી લીધી નારદજી. એટલે ભગવાન એ સંત કુમારો કહેવા લાગ્યા કે નારદજી બધી વાત સાચી, તમે પારાયણ જ્ઞાન યજ્ઞ બધું જે ભલે કર્યું, પણ તમે વેદના પારાયણ કર્યા ને, એ વેદોપનિષદો સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના સારમાંથી તો ભાગવતની કથા બની છે. એનું દોહન કરવામાં આવ્યું છે અને એમાંથી એ આ જ્ઞાન રૂપી કથા પ્રગટ થઈ, એટલે જ્ઞાન યજ્ઞ થયું. નારદજી દુખી માણસને તમે બહુ સમજાવવાનો પ્રયત્ન કરો ને એટલે દલીલ જ કરે, એ સમજવાનો પ્રયત્ન ન કરે. એને એમ થાય તમે બધા મને ઘેરી બેઠા છો, એટલે પણ તારા માટે છે, સમજ. એક ભૂખ્યા કને કીર્તન કરો ને એટલે એની ભૂખની જ વાત, એમ કે તમે આ બધું કીર્તન કથા બંધ કરો, ભોજનનું ટાણું થશે. મહારાજ હવે કથા તો બીજી બપોરે થશે, પણ ઘડી ટાણું નહીં આવે, આ ભૂખ પાછી આવી નહીં લાગે, તમે કથાને વિરામ આપો. ભૂખ્યા માણસ પાછળ તમે સત્સંગ કરો ને એ ભોજનની વાત કરે, દુખી માણસ પછી તમે જ્ઞાનની વાત કરો ને એને જલ્દી પચે નહીં, હોય એના હિતમાં, પણ એને દોષ દ્રષ્ટિ જોવાની, એટલે દુખી થાય. નારદજી દુખી છે એટલે સનત કુમારો એના દુઃખને ભૂલાવાની વાત કરે. ત્યાં નારદજી દલીલ કરે, નહીં આમ નહીં આમ, પણ સનત કુમારો કે સાંભળો તો ખરી, તમે ભલે બધું કર્યું, વેદ ઉપનિષદનો સાર એ ભાગવત છે. કેવી રીતે? પછી સમજાવવામાં આવ્યું. વેદોપનિષદો સારા જાતા ભાગવતી કથા, આમૂલાગ્ર રસોસ્તિષ્ઠન્નાશસ્વાદે જતા. ચાય પીવી હોય તો એમાં શું પડે? દૂધ પડે, પછી બીજું ચાય પતી, પછી પાણી. આ હલો એ વાત સાચી, પીતા હોય વધારે ખબર. પછી ચાય પતી તો આવી ગઈ, પછી સાકર ને. હવે આ ચાયમાં સાકર નાખે તો જ મીઠી લાગે ને. અમુક બ્રિટિશ વાળા એમ કે મોરી કરજો, પણ એ 2-5% આવે. પણ જનરલી ચાયમાં શું પડે? તો ખાંડ પડે. વિચાર કરો કે હવે એ ખાંડ ને બદલે, એ ખાંડ શેમાંથી બને? શેરડીમાં, તમારા મહારાષ્ટ્રમાં બને. હવે એ ખાંડ ને બદલે ચાય બનાવવા ટાણે શેરડીના ટુકડા લઈને મૂકી દઈ તો હે કેમ ભાઈ? તમે તો કહો છો કે શેરડીમાંથી ખાંડ બને, તો આપણે આ બધી હેરાનગતિ કરવી ના કરતા ટુકડા તમારી પાસે મુંબઈમાં રેડીમેડ મળે છે, આવડા સ્ટેશન રોડ ઉપર, તો એ પધરાવી દો તો શું ચાય મીઠી ન થાય? કેમ? હા, રસ ન નીકળે. એવી જ રીતે શુદ્ધ પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, સનત કુમાર નારદજીને સંભળાવ્યા છે, સમજાવ્યા છે. દુઃખી માણસને હાથ પકડી ધીરે ધીરે સમજાવવા જોઈએ. એ વેદ અને ઉપનિષદનો સારા કથા છે. જેમ રામદેવપીરના મેળામાં ગયા હોય, કોઈ 50 કે 60 કે 80 કે 90 વર્ષના કોઈ વૃદ્ધની ઈચ્છા થાય કે બચપણમાં શેરડી ખાધી, શેરડી ખાવી છે, તો શું થાય? 32 ચોકઠું હોય તો એ બહાર નીકળી આવે. પણ છતાં શેરડી ખાવી છે તો શું કરવું? બોલે શેરડીનો રસ પી લ્યો. શેરડી ખાવાથી નુકસાન થાય, પણ શેરડીનો રસ પીવાથી ફાયદો થાય. એવી જ રીતે ચાય બનાવવા ટાઈમે શેરડીનો ટુકડો નાખવાથી ખાંડ જેવી મીઠાશ ના આવે, પણ એને રસને ઘોળી અને કેમિકલ પદાર્થ નાખવાથી એ જ ખાંડથી મીઠાઈ બને અને ચાય પણ બને. એવી જ રીતે ભાગવત એ બધા જ શાસ્ત્રોનો સાર છે. વેદ છે ને એ શેરડીની જેમ કઠણ છે.
એ બધા જ એને સમજી ન શકે, એટલે વેદનો સાર તત્વ રૂપમાં ભાગવત મૂક્યું છે. બીજું ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ ઉદાહરણ આપ્યું. કેવી રીતે?